હર હર મહાદેવ મિત્રો, આપણે અત્યારે અમારી જે જૂની વાડી હતી 2004માં અમે અહીંથી વાડી ખાલી કરેલી ત્યારનું તમને બતાવું. આ ચીકુના વૃક્ષો છે અને અહીંયા કૂવો છે જૂનો. 2004થી અમે અહીંથી નીકળી ગયેલા અને અત્યારે 2026 હાલે છે. તો તમે અત્યારનો અહીંનું વ્યૂ જોઈ શકો છો. જો આ ચીકુના વૃક્ષો છે 2004માં. અને અહીંયા તમે જુઓ જંગલ થઈ ગયું છે અત્યારે. આમે ખેતી શરૂ હતી 2004માં. અત્યારે અહીં હાથી, ઓલા દીપડા, સિંહ, ઝરખ, શિયાળ રે એવું જંગલ બની ગયું છે. મતલબ અહીંયા નદીનું પાણી ખળખળ વહેશે બાજુમાં. એકદમ ક્લીન ચોખ્ખું પાણી જાય છે. અહીં કુલ એવી 36 વીઘા જમીન છે આ, બરાબર. અને બધી જમીન મતલબ અત્યારે પડતર થઈ ગઈ છે, બિન ઉપજાઉ. સામે દેખાય છે ને તે બાવળની કાંઠ બની ગઈ છે એકદમ. વર્ષો જૂનું આ ઉમરાનું ઝાડ છે, વર્ષો જૂનું. તમે આમ સ્થળ જુઓ એટલે ખબર પડી જાય. મારા તો જન્મ પહેલાંનું કેટલું પહેલાંનું. અહીં બાવળ સિવાય તમને કાંઈ દેખાશે જ નહીં. આ એવી ઉપજાઉ જમીન હતી. અમારા સુરદન બાબા પણ અહીંયા બેઠેલા છે. સમયાંતરે અમે અહીંયા ધીપ ધૂપ કરવા આવતા હોઈએ છીએ. ત્યારે 2004માં ચીકુના વૃક્ષો એકદમ નાના હતા. અત્યારે તો કટિંગ કરીને થોડા મોટા બની ગયેલા છે, પણ ઉપજાઉ નથી બિલકુલ. એમનામ પડ્યા છે. આમની કહાની તે બહુ અઘરી છે. કે મેં એમની કહાની તો મારા ફાધરને એમને ખબર છે. બહુ ખતરનાક કહાની છે જમીન ખાલી કરવામાં. જો અહીંયા પણ ચીકુના આંબાના વૃક્ષો, આ જાંબુનું વૃક્ષ હતું. આ અમારા જૂના મકાન ખંડેર થઈ ગયા છે એકદમ. જો કેવી હાલત છે. આ વૃક્ષો નાના હતા, અત્યારે ઘણા મોટા થઈ ગયા છે. આ સ્લેબવાળા મકાન છે, તમે જુઓ તો ખરા એમની શું દશા થઈ છે અત્યારે. જુઓ તમે, ખંડેર બની ગયા એકદમ. કહાની એમની બહુ અઘરી છે. 2004 ને 2026નો ગાળો તમે જુઓ તો ખરા. સામે માયડા પરિવારના મઢ પણ આવેલા છે. એમની કહાની બહુ અઘરી છે. અને અહીંથી અમે 2004થી નીકળ્યા અને પછી અમારી પ્રગતિની શરૂઆત થઈ છે. સગા સંબંધીઓનો સાથ સહકાર, ભાઈબંધ દોસ્તોનો, ઉપરવાળાની દયા, માતા પિતાની દયાથી અમારી પ્રગતિ શરૂ થઈ હતી. ત્યારથી 2004 પછી અહીંથી નીકળ્યા પછી. જુઓ, હર હર મહાદેવ મિત્રો. નમસ્તે મિત્રો.